મારી સાથે જિંદગીમાં નથી થઈ એવી ઘટના આજે થઈ ગઈ. કાયમ માટે દરેક ઇવેન્ટમાં જાઉં તો મને ઓળખાણ આપવામાં આવે કે આપણી વચ્ચે ઉપસ્થિત છે આરજે હર્ષિલ, અમદાવાદના જાણીતા આરજે, આટલા વર્ષથી રેડિયોમાં શો કરે છે, ઇવનિંગ શો કરે છે. કિશોર કાકા જોડે પેલી વાતોમાં તમે જોયા હશે, એમને તમે અફરાતફરી ફિલ્મમાં જોયા હશે, તમે એમને વેબ સિરીઝમાં જોયા હશે. આવી રીતે કંઈક ઓળખાણ આપે. પણ આજે મને જે રીતે ઓળખાણ મળી છે ને, મારા જીવનમાં હું કોઈ દિવસ નહીં ભૂલી શકું. થયું એવું કે એક ઇવેન્ટમાં મને ઇન્વાઇટ કરવામાં આવ્યો હતો. એસોસિએશનની મિટિંગ હતી, 500-700 લોકો હતા. મને કહ્યું હતું કે હર્ષિલભાઈ તમે આવો છો, તમારે સ્ટેજ ઉપર આવવું પડશે અને તમારે 2 મિનિટ તમારી આગવી શૈલીમાં સ્પીચ પણ આપવી જ પડશે. તો હું એક સ્પીચ રેડી કરીને ગયો હતો. તો સૌથી પહેલા તો મારો નંબર આવે એની પહેલા 2 કાકા એટલું બધું બોલ્યા કે હું મારી સ્પીચ ભૂલી ગયો. પછી મારો વારો આવ્યો અને મને મંચ ઉપર બોલાવવામાં આવ્યો. તો જે એન્કર લેડી હતા તેઓ મને ઓલરેડી ઓળખતા હતા. 2-3 વર્ષ પહેલાના મને ઓળખે છે. એમને ખબર છે હું રેડિયો સિટીમાં આરજે છું ને આટલા વર્ષથી 17 વર્ષથી આરજેઇંગ કરું છું. તો એમણે મને ઇન્ટ્રોડક્શન આપ્યું કે હવે આપણી વચ્ચે ઉપસ્થિત છે અમદાવાદના જાણીતા આરજે હર્ષિલ, જેઓને તમે અવારનવાર ગાડીમાં બેસીને રીલ કરતા જોયા હશે. ગાડીમાં બેસીને રીલ કરતા જોયા હશે. આવી રીતે ઇન્ટ્રોડ્યુસ કોણ કરે ભાઈ? મને તો કાપો તો લોહી ના નીકળે એવી પરિસ્થિતિ હતી મારી. હું ચારે બાજુ આમ જોઈ રહ્યો કે આ પબ્લિક શું રિએક્ટ કરે છે. અને સ્ટેજ ઉપર ચડી રહેલો હતો ત્યારે મને થયું પાછો વળીને ઘરે જતો રહું, સીધો ઘરે જતો રહું, મારું ઉપર જવું જ નથી. પણ મેં મારી જાતને સંભાળ્યો, થોડો હિંમત આપી અને હું સ્ટેજ ઉપર ગયો. સ્ટેજ ઉપર જઈને હું બોલી શકતો હતો પેલા બહેનને પહેલી જ લાઈનમાં કે બહુ સરસ ઓળખાણ તમે મને આપી છે, પણ હું ફક્ત ગાડીમાં બેસીને રીલ નથી કરતો મારા જીવનમાં. પણ મેં એવું ના કર્યું. મેં સભ્યતા કેળવી. કારણ કે 500-700 લોકો જે મારી સામે બેઠેલા તેઓ મને ઓલરેડી ઓળખતા હતા. એમાંના ઘણા બધા લોકો મારા લિસનર હતા. પછી મેં મારી સ્પીચ આપતા પહેલા ટેકનિકલી 2 મિનિટ લીધી પેલા બહેનને સંભળાવવા માટે કે 17 વર્ષની મારી રેડિયો કરિયર રહી છે, જેમાં મેં ઇવનિંગ શો કર્યો છે અને આ અવોર્ડ મને મળ્યો છે અને હું બ્રાન્ડ એમ્બેસેડર રહ્યો છું ઇલેક્શન કમિશનનો અને 2 વેબ સિરીઝ કરી છે, 1 ફિલ્મ કરી છે. બધું જ બોલ્યો હું. પછી બધું જ બોલ્યો. અને પછી પેલા બહેનને રિયલાઇઝ થોડું ખબર નહીં થયું કે નહીં, પણ મારી જિંદગીમાં મને આવી રીતે ઇન્ટ્રોડ્યુસ કોઈએ કર્યો નથી. 2 મિનિટ માટે તો હું સ્તબ્ધ થઈ ગયો હતો કે આ શું થઈ ગયું મારી જોડે. કોઈ ઇવેન્ટમાં 200થી વધારે ઇવેન્ટ મેં ગેસ્ટ તરીકે ગયો હોઈશ કે એન્કરિંગ કર્યું હશે, પણ આવી રીતે મને ઇન્ટ્રોડક્શન કોઈએ નથી આપ્યું કે આપણી વચ્ચે ઉપસ્થિત છે અમદાવાદના જાણીતા આરજે હર્ષિલ, જેઓને તમે ગાડીમાં બેસીને રીલ કરતા જોયા હશે. ઓ બોસ, મારી લાઈફમાં ઇન્ટ્રોડક્શન હું કોઈ દિવસ ભૂલી નહીં શકું.